એ દર્શવું જોઈએ કંપનીને અને આરોગ્ય વિસ્તાર પાણી જે સફાઈ કંપની ધ્યાન રાખી માછીમારોનું ધ્યાન રાખી માટે આપણે એવું કઈ નથી કોઈ લોકો શ્રી તમારે માઇક કઈ કોકના હાથમાંથી લેવા નથી હા એમને બોલવા દો હલો બીજાને પણ બોલવા દો ભાઈ બીજાને તમારું નામ બોલજો નામ બોલો મારું નામ ચૌહાણ મહાવીરસિંહ મનુભા બરાબર EIA રિપોર્ટમાં જણાવ્યા ઉનાળાનું તાપમાન 32.3 બતાવે છે જે તદ્દન ખોટું છે હકીકતમાં ઉનાળાનું આ વિસ્તારનું તાપમાન 46 જેટલું હોય છે એનું પ્રમાણિત જવાબ આપો ના આ CIA માં જે બતાવેલા છે અમારે ત્યાં એર સ્ટેશન છે અને એના ઉપર માપણી કરીને જ બતાવેલા છે મારો એક પ્રશ્ન છે પર્યાવરણને લગતો સાહેબ મારો એક પ્રશ્ન છે કે જે પર્યાવરણને લગતો છે તમે આપણું નામ બોલો જયવીરસિંહ જાડેજા તમે કયો હવાની કયું ગામ ગામ મારું સમાવકા છે પણ અસરગ્રસ્ત મારી જમીન છે અહીંયા તો નહીં બોલાય મારી જમીન છે અહીંયા આગળ મારી જમીન છે અહીંયા આગળ સાહેબ મારી અહીંયા આગળ જમીન છે અહીંયાનો ખેડૂત ખાતેદાર જો હું શું કામ ન બોલી શકું આપણો પ્રશ્ન આપો અને જવાબ જે આપે જવાબ સાહેબ હકારાત્મક હોય નકારાત્મક અમે કોઈ રૂસકેરી જનાર ભાષણ નથી કરતા કે અમે અહીંયા ઝઘડો કરવા નથી આવ્યા શ્યોર બરોબર સાહેબ તમે અહીંયાની હવાની દિશા શોર્ટ અને સ્વીટ એવી રીતે બોલો કે બધાને શાંતિથી સમજાય એવી રીતે ક્લિયર કટ બોલો તમે તમને વાંધો નથી હમણાં બરોબર સાહેબ અહીંયાની જે હવાની દિશા કઈ તરફની હોય છે એ જણાવો હા તમે EIA રિપોર્ટની અંદર કઈ રીતની બતાવી છે અમે જે બતાવ્યો છે વેસ્ટ તમે EIA રિપોર્ટ આમાં પ્રોજેક્ટ ઉપર બતાવો કે તમે એમાં હવાની દિશા કઈ જગ્યાએ કઈ રીતની બતાવી છે જો પશ્ચિમ તરફથી આવે છે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ માંથી તમે જોવો અંદર કઈ રીતે બતાવી છે તમે હવાની દિશા કઈ રીતે બતાવેલી છે એ તમે બતાવો ને આમાં પ્રોજેક્ટ ઉપર બતાવો અહીંયા એમને જે બતાવે એ બોલે છે એ બતાવે આમાં EIA રિપોર્ટમાં બતાવ્યું છે EIA રિપોર્ટમાં એમને બતાવ્યું છે કે વિન્ડ ઉત્તર બાજુ છે દરિયા બાજુ કોઈથી સાહેબ વિન્ડ હોય દરિયામાંથી તો વિન્ડ ઉત્પન્ન થતી હોય આમને એની દિશા જે કઈ બતાવી છે જો EIA રિપોર્ટની અંદર પશ્ચિમ બતાવેલા છે પશ્ચિમ હા તો કઈ લાગે છે મેં કહ્યું ના પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ થી આ દિશા હા આ દિશા કઈ દિશા દક્ષિણ અને એમ નહીં કઈ દિશા દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દક્ષિણ કઈ બાજુ કેવા સાહેબ તમે મેપ નહીં આ પણ માણસો છે દરિયા છે દક્ષિણ દરિયા છે દક્ષિણ અને કઈ બાજુ અને પાકિસ્તાન છે પશ્ચિમ પાકિસ્તાન ખોટું નહીં બોલો ભાઈ આપણે શાંતિથી જવાબ આપીએ ને શાંતિથી જવાબ આપીએ તમે પણ ક્રોસ કરવાની આમાં જરૂર નહીં સાહેબ એમને જવાબ આપશે હા તમે જવાબ આપો કે કઈ દિશામાં આવવાની જરૂર નથી કઈ દિશામાં 12 મહિના રહેશે હવા કે 4 મહિના રહેશે હવા એ જે જવાબ આપશે એ તમારે હવા તમે કહેલું છે હવા સીઝન પ્રમાણે ચેન્જ થાય હવા રોજ પરિવર્તિત થાય રોજ નહીં હા રોજ થાય દિવસ અને સાંજે પણ ફેરફાર થાય બપોરે એક પ્રકારનો થાય રાતે પણ ચેન્જ થઈ શકે પણ એમાં અહીંયા સરેરાશ ગણેલા છે કારણ કે સ્ટડીમાં સરેરાશ ગણવું તમે આ હવાના સેમ્પલિંગ કઈ જગ્યાએથી લીધા EIA રિપોર્ટમાં બતાવેલા છે ક્યાં ક્યાં સેમ્પલ છે તમે કહો છો કે આની અંદર અમે નીચે તાલપત્રી રાખશું તાલપત્રી પછી એમાંથી જે દસ પર છે ઝીણી કટિંગ થશે એ તાલપત્રી એ એવી કઈ ગુણવત્તાની હશે કે એનાથી એ તણખલા જે આપણે ભરશે કટિંગ થશે જેનાથી ગેસ વેલ્ડરથી તો એનાથી તાલપત્રીની એવી કેવી ગુણવત્તા હશે કે તાલપત્રી તણખલા ઝીલી શકશે કેમ ન જીવી શકે બોલો કેવી હશે કોઈ કારણ નથી કઈ તાલપત્રી હશે તમે એની અંદર બતાવ્યું છે એવી ગુણવત્તા વાળી જ લાગવાની છે નહીં તમે કહો છો એની કેવી હશે એ કેવી હશે કેવી થિંકિંગ હશે કે જાડાઈની તાડપત્રી રાખવામાં આવશે એમાં કોઈ હવામાં બળી જાય કે એવો કોઈ શક્યતા નથી કારણ કે કટિંગમાંથી જે કણો મળતા હોય બહુ નાનો હોય છે નામ બોલજો નામ અને ગામ ગજેન્દ્રસિંહ જાડેજા નવીના સરપંચ મારો એક પ્રશ્ન છે કે EIA રિપોર્ટમાં એમણે કહ્યું છે કે 5 કિલોમીટર એરિયામાં કોઈ આવતું નથી જેમ કે ભરાડી ડુઓ આવે છે બરોબર
ભરાડી ડુવાઈની સાવ નજીક 1.5 થી 2 કિલોમીટરની અંદર આવે છે. એની અંદર IUCNA ની નોંધણી પ્રમાણે ભરાડી માતા વિસ્તારની અંદર નાશ થતા વૃક્ષો અને ઔષધિઓ આવેલી છે. પરિયોજનાને જો આ પરિયોજનાને મંજૂરી આપવામાં આવશે તો નાશ થશે અને એવી એવી ઔષધિઓ આવેલી છે જે આખા વિશ્વમાં ક્યાં નથી. જે નવીના ઢુવા જે ભરાડી ઢુવામાં આવેલી છે એ નાશ જવાબ થશે. આપશે વરાટી ધોવાને કોઈ અસર થવાની નથી કારણ કે 3 કિલોમીટર દૂર છે અને હવાનો કોઈ અસર ત્યાં જવાની નથી. હવે આ બાજુ બીજા ભાઈ થોડા પ્રશ્ન પૂછે છે, સતત એક જ જગ્યાએથી પ્રશ્ન આવે છે. બીજા લોકોને પણ પ્રશ્ન પૂછવાનો હક છે. ઈ પ્રોટેક્ટેડ જંગલ છે, બરોબર, આરક્ષિત જંગલ છે અને તમે કીધું છે EIA રિપોર્ટમાં કે 5 કિલોમીટરની અંદર કોઈ આવતો નથી. અત્યારે કહો છો 3 કિલોમીટરની અંદર આવે છે. નોંધ કરજો સાહેબ. એ સ્પષ્ટતા કરું એ ઇકોલોજીકલી સેન્સિટિવ નથી પણ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે. બીજો પ્રશ્ન છે કે એની અંદર ઈ ધુવાની અંદર સાપ, હરણ, ભોજ, સુઅર એવા જેવા ઘણા બધા જંગલી જાનવરો આવેલા છે અને એના અવાજના પ્રદૂષણના કારણે એ બધા જાનવરોને નુકસાન થશે. ત્યાં સુધી ધ્વનિ પ્રદૂષણ જવાનું નથી. 700 મીટર 800 મીટરમાં ધ્વનિ પ્રદૂષણ એમ્બિયન્ટ થઈ જાય છે. એકદમ મોટી વાત છે. અમારો રિપોર્ટ ભાઈ હવે બીજાને પણ પ્રશ્ન તક આપીએ. બાજુ ડાબી બાજુ પણ મારી ડાબી બાજુમાં આપ લોકોને પ્રશ્ન પૂછવા છે. નમસ્કાર. તો એ પ્રશ્ન પૂછવાનો છે. નમસ્કાર સાહેબ, હું કુંડા માંડનો રહેવાસી છું. લખમી રબારી મારું નામ છે.